પૂજ્ય શાસ્ત્રનિષ્ઠ પંડિત પ્રવર શ્રી ત્રૈલોક્યમંડન વિજયજી મહારાજ સાહેબને પંડિત પદ પ્રદાન નિમિત્તે નવલું નજરાણું. સહજ સુભગ સુરીશ્વર શ્રુત પ્રેમી સાહિત્ય રસિક આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રદ્યુમ્ન સુરીશ્વરજી મહારાજ લિખિત શાસન સમ્રાટના તેજ કિરણો. પ્રસંગ 12. કુદરત પણ સેવા કરે એવો દિવ્ય પ્રભાવ. વિક્રમ સંવત 1988ની વાત છે. બોટાદ ચોમાસાની જય બોલાઈ ગઈ અને અમદાવાદથી બોટાદ તરફનો વિહાર થયો. આદ્રા નક્ષત્રને 13 દિવસની વાર હતી. કોટ ગુંદી થઈને ફેદરા આવ્યા. ફેદરાથી સાંજે ખડોળની નજીકની જગ્યાએ મુકામ હતો. ભાલ પ્રદેશના ખુલ્લા ખેતરોમાં જ મુકામ રાખ્યો હતો. તંબુ બાંધ્યો હતો. મારા સાહેબ સહિત 7 ઠાણા હતા. સૂર્યાસ્તે લગભગ ત્યાં પહોંચ્યા. આજુબાજુના ખેડૂતો ભેગા થઈ ગયા. કહે કે બાપજી, વીંછીનો ઉપદ્રવ છે, સંભાળજો. પૂજ્યપાદ શાસન સમ્રાટશ્રીએ તંબુ ફરતી માટીની પાડ કરાવી અને સાધુઓને કહ્યું કે રાત્રે આ પાડ ઓળંગતા નહીં. રાત્રે વીંછી આવ્યા પણ પાડથી પાછા ફરી જતા. એક સાધુ મહારાજને ખ્યાલ ન રહ્યો અને જેવી પાડ ઓળંગી ને વીંછીએ ડંખ દીધો. ચીસ પડી ગઈ. પૂજ્યશ્રીએ હાથ ફેરવીને વીંછી ઉતાર્યો. સવારે આગળ વિહાર કરવા તૈયાર થયા. ત્યાં પાસેના માણસોએ કહ્યું કે વરસાદ આવ્યો છે અને જોવા માટે માણસ મોકલ્યો તો 50-60 ડગલા આગળ પાણીના ખાબોચિયા ભરેલા હતા, પણ તંબુમાં ટીપુએ પડ્યું ન હતું. ફરતા ચારે બાજુ ફરફર ચાલુ હતી ત્યારે પણ તંબુ કોરો કટ હતો. પૂજ્યશ્રીના ચારિત્ર્ય ધર્મનો આવો આશ્ચર્યકારી પ્રભાવ હતો. નમો નમઃ. શ્રી ગુરુ નેમિ સુરયે.